જે જવાબ આપ્યો છે તેનાથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। ત્યારે પાકિસ્તાન ફરી કોઈ નાપાક હરકત કરે તે પહેલા જ લોકોને ચેતવી દેવામાં આવ્યા છે। તો ચંદીગઢના જે દ્રશ્યો છે ત્યાં જે રીતે સાયરન વગાડવામાં આવી છે અને મહત્વની વાત એ છે કે લોકોને ખાસ એ સૂચના આપવામાં આવી છે કે પોતાના બાલ્કનીમાં પણ ઘરની બાલ્કનીમાં પણ ન આવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। ચંદીગઢના જે આ દ્રશ્યો છે તે આપ માત્ર ને માત્ર ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। रात में होगा यार, क्या कर रहा है यार, 1 मिनट रुक जाओ यार, जल्दी कर यार, अभी फिर चल। मेरा अमरनाथ नाम है। क्या काम करते हैं सर? मैं यहाँ चौकीदार हूँ सर। हाँ जी, क्या स्कूल का नाम बता दो। गवर्नमेंट मॉडल सीनियर सेकेंडरी स्कूल सेक्टर 22 है। जी जी अमर जी, क्या आप चला रहे हैं, ये क्या बोला गया था? हाँ जी, हाँ जी, हमें आदेश दिया गया था, ऊपर से आया था आदेश। क्या? ये गोपाल जी हैं हमारे डीसी ऑफिस से, उन्होंने आदेश दिया था ये कि हूटर बजाने के लिए। तो ये बजा रहे हैं आप? हाँ जी, हाँ जी, कितनी देर लगातार बजा रहे हैं? उन्होंने बोला था 20 मिनट के लगभग में, 20-25 मिनट। 20-25 हाँ, अभी वो आ ही रहे हैं, आ रहे हैं, वो क्लियर करेंगे। क्या नाम बताया? તો ચંદીગઢમાં જે રીતે આદેશ આપવામાં આવ્યો અને હાલમાં સાયરન વાગી રહી છે, બાલ્કનીમાં પણ ન ફરવા માટે લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે। તો લોકોને ચંદીગઢમાં ઘરમાં જ રહેવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે। એરફોર્સ સ્ટેશનથી એર વોર્નિંગ જાહેર કરવામાં આવી। તો ભારતીય સેનાનો પાકિસ્તાનને 440 વોલ્ટનો ઝટકો। જી હા, ભારતના પ્રચંડ પ્રહારથી પાકિસ્તાની સેના અને ગદ્દાર આતંકીઓ કાંપી ઉઠ્યા છે। ભારતની જનતામાં જે જુસ્સો પેદા થયો છે, દેશના સૈનિકોને પણ પ્રચંડ હિંમત પૂરી પાડી રહ્યો છે। ભારતીય સેના જે રીતે પાકિસ્તાનનો સફાયો કરી રહી છે તે જોઈને દેશવાસીઓની છાતી ગદગદ ફૂલી રહી છે। દેશના ખૂણે ખૂણેથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। પહેલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ગજબ રીતે લીધો અને પાકિસ્તાનની 7 પેઢીઓ યાદ રાખે તે રીતે જવાબ આપવામાં આવ્યો છે। નિવૃત્ત સૈનિકો પણ આ વખતે જુસ્સામાં છે અને કહી રહ્યા છે કે તેઓ પાકિસ્તાનના ધી એન્ડ માટે ફરીથી યુદ્ધ લડવા માટે તૈયાર છે। જો તેમને એક મોકો મળી જાય તો તેઓ પાકિસ્તાનને ફિનિશ કરીને જ પાછા આવશે।